આનંદ આવે એવું છે અને જ્યાં જાઓ ત્યાં આનંદ આવે એવું કામ છે. 2008 થી 2010 સુધી મોટા માંડા પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે મેં કામ કર્યું અને બધી જ સફરો તય કર્યા પછી ફરીથી કહું છું કે જે મિત્રો શિક્ષકો છે એ લોકોને અભિનંદન છે કે તમે શિક્ષક છો અને વર્ષો સુધી તમે શિક્ષક જ રહ્યો એવા તમને આશીર્વાદ આપું છું. કારણ કે આ સિસ્ટમમાં હરીફરીને મને એવું સમજાણું છે કે સૌથી આનંદવાળી કોઈ જગ્યા હોય તો એ શિક્ષકની છે. જ્યારથી એચટાટ આચાર્ય બન્યો છું, સીઆરસી બન્યો છું, ત્યારથી હું મિસ કરું છું મારા શિક્ષકને અને હું જીવનભર મિસ કરતો રહીશ. રણછોડભાઈ છે ને મારા વડીલ જેવા છે એટલે મને ઘણીવાર કાનમાં આવીને એમ કે ભણાવો ને મજા આવશે. ભણાવતા હોય તો કેમ કે એને ખબર છે કે આ માણસ તો નહીં, કોઈ પણ માણસ, હાર્દિકભાઈ થી શરૂ કરીને નવનીતભાઈ થી શરૂ કરીને પંજાભાઈ સુધીના બધા જ જ્યાં સુધી ક્લાસમાં ભણાવવા નહીં જાય ત્યાં સુધી એમના જીવનમાં અધૂરપ તો રહેશે જ. કારણ કે અંતે તો આપણે બધા બાળકો માટે છીએ. તો આ આખી સફર ખૂબ સરસ મજાની રહી. મને જણાવતા આનંદ થશે, નવનીત સાહેબે, હાર્દિકભાઈ અને બીજા ઘણા બધા મિત્રોએ સરસ મજાની વાતો કરી. મને બહુ આનંદ થાય કે અમે ટેક્સ્ટબુક લખતા હોય ને ત્યારે તમને વચ્ચે વાત કરું, દિનેશભાઈ મજેઠિયા જે આ સલાયા હાઈસ્કૂલમાં એક સમયના શિક્ષક હતા, એ અત્યારે અંગ્રેજીના કન્વીનર છે પાઠ્યપુસ્તક મંડળમાં. અને હમણાં 6ઠા ધોરણની બુક અમે લખતા હતા તો બુક લખતા મને એમ કે નૈમિષ તારા પરોડિયાના 2-3 છોકરાનું નામ બોલ. અને મારા પરોડિયાના છોકરાનું નામ એ લખે બુકમાં અને એ બુક 10 વર્ષ સુધી ગુજરાતનો બાળક ભણશે અને મારો પરોડિયાનો વિદ્યાર્થી જ્યારે એ નામ વાંચશે ત્યારે એને એમ થશે કે વાહ વાહ મજા આવી ગઈ. હું જ્યારે બાઇસેકમાં મને ખબર છે પાઠ આપતો ને ત્યારે આમ સ્કૂલે આવું ને એટલે મારા મોટા માંડાના વિદ્યાર્થીઓ મને એવું કહેતા, સાહેબ ક્યાં ગયા હતા? એટલે હું એમ કહું પાઠ હતો, આપણે જોશું. પછી પાઠ જુએ અને નીચે નામ આવે મોટા માંડા પ્રાથમિક શાળા અને પછી પાઠ ભણાવતા ઇન્ટેન્શનલી હું મારા વિદ્યાર્થીઓનું નામ બોલું અને એ વિદ્યાર્થી એટલો ખુશ થાય ઘરે જઈને એના મમ્મી પપ્પાને એમ કહે કે આજ તો મારું નામ ટીવીમાં આવ્યું, કેટલી મજા આવી. આ જે મજા છે ને એ બહુ અદ્ભુત છે. મારી બદલી થવાની છે ને આખા ગામને ખબર છે. આજકાલની નહીં, 3-4 મહિનાથી ખબર છે આખા પરોડિયામાં કે સાહેબની બદલી થવાની છે. એક નાનકડી છોકરી પ્રેમથી આવીને મને એમ પૂછે છે, હે સાહેબ તમે હાજે જવાના છો? એટલે હું કહું હા બેટા જવાનું તો થશે. એટલે એને મને સરસ મજાની વાત કીધી કે એક કામ કરો, આ વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે રહી જાઓ, પછી તમે તાર વયા જજો. એનો મતલબ એમ છે કે આપણું હોવું સાર્થક છે. તો આ તકે સૌને એવી શુભકામનાઓ આપું કે તમે જ્યાં પણ કામ કરો, જેવું પણ કામ કરો, પણ આપનું રહેવું સાર્થક બને એવું સરસ મજાનું આપ શિક્ષક તરીકેનું જીવન જીવો, એવી તમને શુભકામનાઓ છે. સરસ વાત એક મારે તમને એવી કહેવી છે કે કોઈ ઘર તમે છોડીને જાઓ, જૂનું ઘર વેચી નાખો, પછી નવા ઘરે રહેવા જાઓ અને જ્યાં હું નાનો હતો જ્યાં અમારે એક જ રૂમનું મકાન હતું, એક રૂમમાં અમે 6 સભ્યો રહેતા હતા. આજે હું એક ગલીમાંથી પસાર થાવ તો ત્યાં મકાન નથી, મોટી ફેક્ટરી બની ગઈ છે અને 2 મિનિટ ઊભા રહીને હું વિચાર કરું મારું મકાન ક્યાં? જે મકાનમાં જે પગથિયાની ધૂળ ઘસીને હું ભણતો હતો એ મારું મકાન ક્યાં? અને 2 ઘડી મારા હૃદયમાં ડૂમો ભરાઈ જાય છે કે મારું મકાન, જે મારું બાળપણ ગુજાર્યું એ મકાન ક્યાં? તમે જે શાળામાંથી આવ્યા છો અથવા જશો, આ તો કુદરતનો નિયમ છે કે સમય પડે એટલે તમારે જગ્યા છોડવી જ પડે અને હસતા છોડો તો જે મહાનતા કહેવાય. કૃષ્ણ ભગવાનના આખા જીવનનો એકમાત્ર સંદેશ હતો કે રાધાને છોડી તો હસતા છોડી અને છોડ્યા પછી ક્યારેય પાછા ના આવ્યા. એ તો આખા જગતનો તાત હતો કે મને રાધા આટલી યાદ કરે છે તો હું તો હમણાં પાછો જાઉં. એને રાધાને કીધું કે હવે હું નહીં આવું, આ મારો છેલ્લી ક્ષણ છે તારી સાથેની, હું તને યાદ કરીશ, હું તારી સાથે અહર્નિશ છું, પણ હું પાછો નહીં આવું. એમ તમારે જગ્યા છોડીને તમે જાઓ અને ફરીથી જ્યારે એ જગ્યાની બાજુમાંથી પસાર થાવ તો તમને તમારા કરેલા કાર્યો યાદ આવશે કે આ તો મારી શાળા. બનશે એવું કે ત્યાંના શિક્ષકો તમને નહીં ઓળખે કેમ કે બધા નવા આવી ગયા હશે. બનશે એવું કે કદાચ તમને ગામના માણસોય નહીં ઓળખે કેમ કે એ પણ તમારા આજુબાજુના માણસો પણ બદલાઈ ગયા હશે. પણ એ શાળાને જોઈને તમને એમ થશે કે આ મારી શાળા હતી, આ શાળામાં અમે આવું કરતા, આ શાળામાં અમે આવું કરતા. અને જે માણસ શાળામાં રહ્યો હોય એને આવું બધું કર્યું જ હોય. મારી જે 8-9 વર્ષની પરોડિયાની સફર છે એ કદાચ મારા જીવનની અવિસ્મરણીય સફર રહેશે. કારણ કે મેં મારા જુવાનીના વર્ષો એમ કહી શકાય પરોડિયાને આપ્યા છે.
જ્યારે શાળામાં એન્ટર થયો ત્યારથી મેં વિચાર કર્યો હતો કે મારી શાળાનું આમ બનાવીશ, મારી શાળાનું આમ બનાવીશ. અને આઈ એમ વેરી લકી કે મને જેટલા મિત્રો મળ્યા, રણછોડ સાહેબ, બિરેન સાહેબથી શરૂ કરીને બધા જ મિત્રો, આજની તારીખે પણ હું એમ નથી કહી શકતો કે હું આચાર્ય છું. આજની તારીખે પણ હું એમ કહું છું કે હું મારા મિત્રો છે બધા. અને આઈ એમ વેરી લકી કે મારી ગેરહાજરીમાં પણ એટલું સરસ કામ થાય છે. અને મને એવું લાગે છે કે આ એક શિક્ષક તરીકેની આપણી સફળતા કહેવાય કે તમે હોય કે તમે ના હોય, અને છતાંય જો રૂડું રીતે બધું ચાલે તો આવી સરસ મજાની શાળા મને મળી. ઈશ્વરનો હું આભાર માનું છું. તમને સારી શાળા મળવી, સારા સ્ટાફ મિત્રો મળવા, અને જે બાળકો મળે ને એને તમે પ્રેમ કરી શકો એવા બાળક મળવા, આ બધું ઈશ્વરની કૃપા હોય ને તો જ બને. નહીતર ઘણા બધા માણસોને મેં જોયા છે માથા કૂટતા કે અહીંયાથી ક્યારે છૂટીએ, અહીંયાથી ક્યારે છૂટીએ. અને અમારી એક સરસ મજાની શાળા એવી છે કે જ્યાં માણસ આવીને એમ બોલે કે બને ને તો આખી જિંદગી અહીંયા જ કાઢી નાખવી છે. કેવી સરસ મજાની શાળા છે. તો આવા સરસ શાળાનો એક હું સભ્ય બન્યો. મારાથી બનતું હતું એ બધું જ મેં કર્યું. અને હમણાં બેને બહુ સરસ વાત કરી અહીંયા આવીને, પંજાબાઈની, મને ગયું. ખરેખર વિદાય એને જ કહેવાય કે તમે માણસના માત્ર વખાણ કરો એટલું જ નહીં, મને જ્યાં પેટમાં દુખે છે ને એ પણ કહેવાનું, ભાઈ તમે આવાય હતા હો, તમે સારા જ હતા એવું નથી, તમે તો આવાય હતા. અને એવી સરસ મજાની વાત પણ કરી શકે બેન. એનો મતલબ એમ છે કે અહીંયા આટલી સ્વતંત્રતા છે. આપણે લોકશાહી શીખ્યા જ નથી, આપણે એવું જ લાગે છે કે વખાણ જ કરવાના. તો હું એમને સરસ મજાની એક વાત કહું. એક નાનો છોકરો હતો ને, એના પપ્પા ચોર હતા, મોટા ગામના મોટા મોટા ચોર. બધાના પપ્પા મોટા વેપારી હોય, મોટા ડોક્ટર હોય, પપ્પા મોટા મોટા ચોર હતા. અને એક દિવસ છોકરાએ એના પપ્પાને કીધું, પપ્પા મને ચોરી શીખવાડો ને. એના પપ્પા કે બેટા તારા માટે તો હું આવડી ચોરીઓ કરું છું, તને ચોરી શીખવાડે? પ્લીઝ પપ્પા એકવાર શીખવાડો નહીં. તમે કેવા જોરદાર ચોર છો, આખા ગામમાં ગમે ની ઘરે ગમે એ ચોરી આવે કોઈને ખબર ન પડે, તમે જાદુગર છો યાર, મને શીખવાડો નહીં. કે અરે ન શીખાય બેટા, એ કે કઈ ચોરી શીખવા જેવી વસ્તુ છે? ના 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 શીખવાડો પ્લીઝ. કે હવે બરાબર સાંભળજો, શું ઘટના બની ને આપણા બધા માટે છે. એટલે એના પપ્પા કે હાલ તો પડી. રાત્રે 12 વાગે નીકળ્યા, બધા ઘરમાં સૂતા હતા. અને પપ્પાએ ધીમેકથી આમ ધીરા પગલે રૂમની અંદર ગયા. ઉનાળાનો સમય હતો, ઘરના બધા માણસો બહાર ખાટલામાં સૂતા હતા. અને અંદર ચોરી ધીમેકથી આમ એની પાસે કલા કારીગીરી હતી, કબાટ ખોલ્યો, એમાંથી વસ્તુઓ બહાર કાઢી. અને પછી એના છોકરાને કીધું કે હાલ હવે લઈ લે આમાંથી વસ્તુ તારે જોતી હોય. અને છોકરો આમ 2 સ્ટેપ આગળ ગયો અને વસ્તુ માંડ્યો બહાર કાઢવા માંડ્યો. ને પાછળથી પપ્પા ચોર પગલે ઘરે વયા ગયા. અને છોકરાએ પાછળ જોયું, પપ્પા નહીં. અને પાછળ જોવામાં હડબડાટીમાં એનાથી એક વસ્તુ નીચે પડી ગઈ કબાટમાંથી. અવાજ થઈ ગયો, ઘરના માણસો બધા ઊભા થઈ ગયા. છોકરો પકડાવાની તૈયારીમાં હતા, દોડ્યો. ગામના માણસો એની પાછળ દોડ્યા. અને છોકરો આપે ને આપતા એના બાપાને ગાળું આપે કે આ કઈ ટાઈપનો બાપ છે, મને મૂકીને વયો ગયો. એ ચોરી કરતા મૂકીને વયો ગયો. હું અનટ્રેન્ડ માણસ ચોરીમાં, મને કઈ ખબર નથી પડતી, આ બધા મને મારી નાખશે. આટલા બધા ગામના માણસો મારી પાછળ પડ્યા છે. ખૂબ દોડ્યો. રસ્તામાં કૂવો આવ્યો ને એની અંદર કૂદકો મારી દીધો. આવું માત્ર એની પાછળ દોડનારા માણસોને લાગ્યું કે આ છોકરાએ કૂવામાં કૂદકો માર્યો. ખરેખર છોકરાએ કૂવામાં એક મોટો પથ્થરો નાખ્યો. છપ કરતો અવાજ આવ્યો. રાતનું અંધારું હતું. લોકોને એમ આવ્યું કે આ ચોર બિચારો બી ગયો ને કૂવામાં પડી ગયો ને મરી ગયો, ભલે મરે, ચોર જ છે ને, એમ કરીને લોકો પાછા વયા ગયા. છોકરો ધીમા પગલે પોતાના ઘરે પહોંચ્યો. એના બાપા આંગણામાં સરસ મજાનો ખાટલો હતો ને એ 2 પગ પોળા કરીને સૂતા હતા, નસકોરા બોલાવતા હતા. જઈને ઉઠાડ્યા, એ બાપા ઉઠો. ઈ કે આ તમે કઈ જાતના બાપ છો દુનિયાના, મને ઓલા ગામની વચ્ચે મૂકીને આવ્યા, બધા મને મારી નાખત. એના પપ્પાએ ધીરેકથી ઉઠીને ચાદર આઘી કરીને એટલું કીધું, તે મને શું કીધું તું? તો કે મેં તો તમને એવું કીધું તું ચોરી શીખવાડો. બસ આ ચોરી શીખવાડતો તો તને. કહું તારે શીખવું તો તારે જ પડે. હું તને આંગળી પકડીને ચોરી ક્યાં કરવાની ઘર સુધી લઈ જાવી પાકું, પણ ચોરી કેમ કરવી, લોકોથી બચવું કેમ, એ તો તારે જાતે શીખવું પડે. એટલે કદાચ થોડા ખરાબ અનુભવ તને થયા, કાલે નહીં થાય, પરમદી નહીં થાય, તું પણ મારા જેવો એક જોરદાર ચોર બનીશ મોટો થઈને. એમ કદાચ આચાર્યની ખુરશી બહુ અઘરી છે, આ ચાર્જ બહુ જ અઘરો છે. એમાં કદાચ એવું બને કે કોઈ ખુરશી ઉપર બેઠા પછી કોઈને કદાચ થોડા કડવી ગોળીઓ પણ પાવી પડી હોય, પણ એ તમારે માની લેવાનું કે કડવી ગોળી મારી સેહત માટે સારી છે. અને વર્ષો પછી હું એને જ યાદ કરીશ કે જેને મને કડવી ગોળીઓ પાઈ હતી, જેને મને મીઠી વાતો કરી હતી. ને માણસો તો મને ભૂલાઈ જશે, મને ઈ માણસ યાદ રહેશે કે જેને મને 9 વર્ષમાં 10 વાર ટકોર કરી છે કે હવે તમે મસાલો ખાવાનું બંધ કરો. મને ઈ માણસ જિંદગીભર યાદ રહેશે. મારા માત્ર વખાણ કર્યા કરે એ માણસનું મારે કામ નથી, એ તો ભૂલાઈ જશે, એ તો બધાય કરશે. પણ જેને મને જીવનમાં કંઈક શીખ આપી છે એવા મારા બાળકો,
મારા મિત્રો અને તમારા બધાના જીવનમાં પણ આવા એસ્ટાટ આચાર્યો, આમ તો ખાલી નામ છે, ટેગ છે અમારી પાસે એસ્ટાટ, પણ એવું કંઈ છે નહીં વાસ્તવમાં. બેઝિકલી અમે શિક્ષકો જ છીએ અને અમે ખૂબ રાજી છીએ, શિક્ષકો બનવામાં જ રાજી છીએ. અને આ તો અમારા ઉપર એક આવું છે ને ખોટે ખોટું